સાધુનો સંગ બે રીતે મળે. એક તો જયારે પુણ્ય પાકે ત્યારે સાધુ મળે, અને બીજું આપણા એકેય પુણ્ય ન હોય પણ જયારે રામ કૃપા કરે તે દિવસે સાધુ મળે. બે જ વસ્તુ ઉપલબ્ધ. એક તો બળે પુણ્ય પુંજ બીનું, બે જ વસ્તુ રામાયણે બતાવી. અત્યંત પુણ્ય જયારે આપણા પ્રગટ થાય તેથી ઓચિંતો કોઈ સાધુનો ભેટો થઈ મળે. અને અત્યંત પુણ્ય એને કહેવાય કે જયારે આપણે બધા આપણા પાપ કબૂલી લઈએ, પહેલું પુણ્ય શરૂ થયું. ત્યારે બધા જ જેટલા મથે જાવા સતી રાણી એટલા વકરમ મેં કર્યા, તોડા દે રહી એમ લૂંટી કુંવારી જાન. જે આત્મનિવેદન નું આખું પદ, જે ભાગવતકાર આત્મનિવેદન પ્રહલાદના મુખે બોલાવે કે નવમી ભક્તિ, આપણો જાડેજો આ નવમી ભક્તિ પોતાની ભાષામાં અદ્ભુત શાસ્ત્ર આપી ગયો કે આ મારું આત્મનિવેદન. Download ShareChat.